सर इंश्योरेंस चालू 4,000 તમે જોશો ટાયર એકદમ પેટી બેગ નવા ટાયર નાખેલા છે પ્યોર પેટ્રોલ નોન એક્સિડેન્ટલ ની પૂરેપૂરી ગેરંટી 2018 ની ફર્સ્ટ ઓનર ડિઝાયર ટૂર કમ્પ્લીટ ગાડી ફર્સ્ટ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી ને સીએનજી સિક્વન્સલ લાગેલું છે ફરી વખત તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ જેકે અગ્રવાલ ઉપર। આજે આપણે આવી ગયા છીએ MM મોટર્સ અમદાવાદની અંદર। આજે આપણે અહીં ઘણી બધી કાર એક્સપ્લોર કરીશું। એકદમ સસ્તા રેટની તમને અહીં કાર જોવા મળી જશે। અને જો તમે વિડીયો પર નવા છો અને અત્યાર સુધી તમે અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી તથા ફેસબુક પેજને ફોલો નહીં કર્યું તો જઈને ફોલો કરી શકો છો। એની લિંક તમને અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। અને સસ્તા રેટની અગર તમે ગાડી લેવા માંગો છો તો અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો। ચલો વિડીયોને વધારે લોંગ ના કરતા અંદર જઈએ, શોરૂમના ઓનરથી મળીને બધી કાર એક્સપ્લોર કરીએ। તો મિત્રો જ્યારે પણ તમે MM મોટર્સ ઉપર આવશો તમને અહીં મુસાફરી મળશે, તમારે મુસાફરી જોડે મળવાનું છે, તમને બધી કાર એક્સપ્લોર કરી દેશે। તો ચલો વિડીયોને વધારે લોંગ ના કરતા સ્ટાર્ટ કરીએ, મુસાફરીથી મળીએ અને બધી કાર એક્સપ્લોર કરીએ। કેસો મુસાફરી? મજામાં જીતુભાઈ। તો મુસાફરી આપણે પહેલી જે ગાડી ઊભી છે રેનોલ્ટની ડસ્ટર SUVમાં એક ટાઈમની જોરદાર ગાડી ગણાય છે અને મજબૂતમાં મજબૂત ગાડી આવે છે, જોરદાર એન્જિન આનું આવે છે। ચલો મુસાફરી જોડથી આની એકવાર ડિટેલ લઈ લઈએ। જીતુભાઈ 2014ની ગાડી છે, સેકન્ડ ઓનર, ઇન્શ્યોરન્સ ચાલુ 4,000 તમે જોશો ટાયર એકદમ પેટી બેગ નવા ટાયર નાખેલા છે, નોન એક્સિડેન્ટલની પૂરેપૂરી ગેરંટી। ગાડીનો ભાવ આપણે રાખેલો છે 3.5 લાખ રૂપિયા। 3.5 લાખની અંદર તમને SUV મળી જશે। અને મુસાફરી આપણે આ યર કયું રહેશે? 2014 નું યર મળે છે અને 3.5 લાખ રૂપિયાની અંદર તમને SUV કાર મળી જાય છે। અને જેમ તમે અંદરનું ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર એકદમ ચકાચક મૂકેલું છે। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। તો મિત્રો SUV પછી આવી ગઈ છે આપણે સેડાન કાર, આવી ગઈ છે હોન્ડાની એસેન્ટ। તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। આ જીતુભાઈ આપણે 2011ની ફર્સ્ટ ઓનર, પેટ્રોલ પ્લસ સીએનજીની એન્ટ્રી કમ્પ્લીટ, નોન એક્સિડેન્ટલની ગેરંટી, ફર્સ્ટ ઓનર ગાડી છે ને ગાડીમાં આપણે ભાવ રાખેલું છે 1,75,000 રૂપિયા। 1,75,000ની અંદર તમને પેટ્રોલ પ્લસ સીએનજી વાળી ગાડી મળી જાય છે। સીએનજીની એન્ટ્રી પણ તમને આરસી બુકમાં જોવા મળી જશે। તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ। તો મિત્રો જ્યારે પણ MM મોટર્સ ઉપર આવશો તો તમને એસેન્ટની અંદર આપણો ઓપ્શન જોવા મળી જશે। પહેલા જે એક એસેન્ટ બતાવી હતી વ્હાઇટ કલરની અંદર હતી, અહીં બીજી પણ એક એસેન્ટ ઊભી છે। તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। જીતુભાઈ 2010ની ગાડી છે, પ્યોર પેટ્રોલ, નોન એક્સિડેન્ટલની પૂરેપૂરી ગેરંટી ને ગાડી એકદમ રિઝનેબલ રેટમાં આપી દેવાની છે। 1,30,000 રૂપિયામાં ગાડી આપી દેવાની છે, કમ્પ્લીટ ગાડી। 1,30,000ની અંદર તમને સેડાન ગાડી મળી રહી છે, કમ્પ્લીટ ગાડી છે। ગાડીનું તમે ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર પણ એકદમ સોનીની મ્યુઝિક સિસ્ટમ નાખેલી છે, 4 નવા ટાયર છે, લઈને તમારે કંઈ ખર્ચો કરાવવાનો નથી, લઈને ખાલી પેટ્રોલ ભરાવાનું, સેલ મારવાનું ને ચલાવવાની છે। જેમ મુસાભાઈએ કીધું એકદમ ચકાચક ગાડીની કન્ડિશન મૂકેલી છે, સાઉન્ડ સિસ્ટમ જોરદાર નખાયેલું છે, સોનીનું સાઉન્ડ સિસ્ટમ અંદર નખાયેલું છે, ટાયર પણ એકદમ જોરદાર 100% આપણે કમ્પ્લીટ ટાયર છે આની અંદર। ગાડી તમારે લેવી હોય તો તમારે આવવું પડશે MM મોટર્સ ઉપર। તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ। તો અગર તમે બિઝનેસ પર્પઝથી કોઈ કાર શોધી રહ્યા છો, અગર તમે બિઝનેસ કરવા માંગો છો, ગાડી લઈને એનાથી આપણે પૈસા કમાવા માંગો છો તો એ ગાડી પણ અહીં અવેલેબલ છે। ટેક્સી પાર્સિંગમાં ડિઝાયર અહીં અવેલેબલ છે। તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। 2018ની ફર્સ્ટ ઓનર ડિઝાયર ટૂર કમ્પ્લીટ ગાડી, નોન એક્સિડેન્ટલ, જેન્યુઅન મીટરમાં ગાડી છે ને તમે તમારે ચેક કરાવી શકો છો। તમને એવું લાગે કોઈ પણ ગાડીમાં આના સિવાય બી કે ગાડીમાં કંઈ પ્રોબ્લેમ જેવું લાગે છે તો તમે તમારા મેકેનિકને બી લઈને આવી શકો છો। તમને જે બી લાગે એના પાસે ચેક કરાવીને પછી તમે તમારે ગાડી લેવાની। મુસાભાઈ આપણે આની પ્રાઇસ કેટલી મૂકેલી છે? આની પ્રાઇસ આપણે રાખેલી છે 4,95। 4,95ની અંદર તમને ટેક્સી પાસિંગ ફર્સ્ટ ઓનર ગાડી, ફર્સ્ટ ઓનર 2018નું મોડેલ। અને મુસાભાઈ આપણે આમાં ફ્યુલ ટાઈપ કયું આવી જશે? ડીઝલ ગાડી છે। ડીઝલ ગાડી છે એટલે એન્જિન એકદમ જોરદાર હોય છે ને જેમ તમને ખબર છે કે ડીઝલ જે આપણે એન્જિન હોય છે એનું પરફોર્મન્સ પણ સારું રહે છે અને એવરેજ પણ ઘણી સારી ગાડી આપે છે। તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ। તો બીજી એક આપણે અહીં ડિઝાયર ઉભેલી છે। પહેલા જે તમને ડિઝાયર બતાવી એ આપણે ટેક્સી પાર્સિંગમાં હતી, પ્રાઇવેટ પાર્સિંગમાં પણ તમને ડિઝાયર જોવા મળી જશે। તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। જીતુભાઈ 2012ની ફર્સ્ટ ઓનર, પેટ્રોલ પ્લસ સીએનજી ને સીએનજી સિક્વન્સલ લાગેલું છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, કમ્પ્લીટ અપ ટુ ડેટ ને પ્રાઇસ આપણે રાખેલું છે 2,90,000 વિચ ઇઝ નેગોશિયેબલ, ઓન ટેબલ થોડું ઘણું માન સન્માન થઈ જશે। 2,90,000ની અંદર તમને ડિઝાયર પેટ્રોલ પ્લસ સીએનજી વાળી મળી રહી છે અને આ જે પ્રાઇસ છે આની અંદર પણ નેગોશિયેબલ પ્રાઇસ છે। જ્યારે પણ તમે અહીં આવશો તો મુસાભાઈ તમને આની ઉપર સારું એવું ડિસ્કાઉન્ટ પણ કરી આપશે, તમારું માન સન્માન કરી આપશે આની ઉપર। ગાડી તમારે લેવી હોય તો તમારે જલ્દીથી જલ્દી આવવું પડશે MM મોટર્સ ઉપર। તો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ।
તો મિત્રો સ્મોલ ફેમિલી માટે જે સૌથી સારી કાર ગણાય છે એ હવે અહીં આવી ગઈ છે. રેનોલ્ટની પલ્સ અહીં આવી ગઈ છે. સ્મોલ ફેમિલીમાં સૌથી સારી બજેટ કાર છે અને ઘણું ઓછું મેન્ટેનન્સ આપે છે. ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. તમારે લો બજેટમાં સારું પરફોર્મન્સ અને એવરેજ જોઈતી હોય અને અંદરથી તમારે સ્પેશિયસ બી જોઈતી હોય તો એના માટે આ ગાડી છે. 2012ની ફર્સ્ટ ઓનર રેનોલ્ટ પલ્સ. કિલોમીટર તમારે 90,000ની આસપાસ ફરેલી છે અને પ્રાઇસિંગ આપણે રાખેલું છે 2 લાખ રૂપિયા, વિચ ઇઝ નેગોશિયેબલ. 2 લાખની અંદર તમને રેનોલ્ટની પલ્સ જોવા મળી જશે અને આ 2 લાખ રૂપિયા છે એ પણ નેગોશિયેબલ પ્રાઇસ છે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે આવી ગઈ છે ફિયાટની પુન્ટો. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. જીતુભાઈ લો બજેટમાં ડીઝલ એન્જિન અને સૌથી સારામાં સારી ગાડી 2010ની ફર્સ્ટ ઓનર ફિયાટ પુન્ટો ઇમોશન વર્ઝન છે. કંપની મ્યુઝિક સિસ્ટમ, પાવર સ્ટેરિંગ, પાવર વિન્ડો ને બેઝિક જેટલા પણ ફીચર હોય એ બધા ફીચર તમને આમાં મળી જશે. રિમોટવાળી ચાવી બી આવી જશે, સેન્ટ્રલ લોક બી આવી જશે અને પ્રાઇસ છે ખાલી ને ખાલી ફિક્સ રેટ રહેશે 1,30,000 રૂપિયા, ફર્સ્ટ ઓનર ગાડી. 1,30,000ની અંદર તમને ફિયાટની પુન્ટો ડીઝલ ગાડી મળી રહી છે અને જેમ ઓલરેડી બધા સ્પેસિફિકેશન મુસાભાઈએ કહી દીધા છે. ગાડી એકદમ ફૂલ્લી ફેસિલિટી વાળી ગાડી છે. ગાડીની અંદર બધું તમને જોવા મળી જશે અને તમે ઇન્ટિરિયર ઓલરેડી જોયું, ઇન્ટિરિયર પણ એકદમ જોરદાર મૂકેલું છે. તો ચલો નેક્સ્ટ કાર લઈ લઈએ આપણી. જે કાર આવી ચૂકી છે હાઈલી ડિમાન્ડિંગ કાર છે. આપણે તમને આ ગાડી રોડ ઉપર સૌથી વધારે જોવા મળશે અને આ ગાડીના સૌથી વધારે કમેન્ટ પણ આવે છે. હવે આવી ગઈ છે હોન્ડાઈની i20. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. 2016ની ઇલાઇટ i20 ડીઝલ વેરિયન્ટ છે, સ્પોર્ટ વર્ઝન છે. તમને બધા બેઝિક ફીચર એરબેગ બધું મળી જશે અને પ્રાઇસિંગ આપણે રાખેલું છે ખાલી 4.5 લાખ રૂપિયા, 4,25,000. જેમાં થોડું ઘણું નેગોશિયેબલ થઈ જશે. ડાયરેક્ટ પાર્ટીની ગાડી છે. 4.5 લાખની અંદર તમને હોન્ડાઈની i20 અહીં જોવા મળી જશે. તો નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે જે ગાડી આવી ગઈ છે મોસ્ટલી ડિમાન્ડિંગ ગાડી છે, સૌથી વધારે તમને જોવા મળશે અને ન્યૂ શેપમાં અહીં અવેલેબલ છે. મારુતિ સુઝુકીની સ્વિફ્ટ આવી ગઈ છે. તો ચલો હવે આની ડિટેલ લઈ લઈએ. જીતુભાઈ 2018ની ગાડી છે જે લાસ્ટ એન્ડિંગમાં બંધ થઈ ગઈ હતી. 2019 પછી આવતી જ નથી ડીઝલ ગાડી. 2018ની ફર્સ્ટ ઓનર VDI ફરેલી છે. 52,000 કિલોમીટર ગેરંટેડ, નોન એક્સિડેન્ટલની ગેરંટી, કિલોમીટરને પૂરેપૂરી ગેરંટી અને પ્રાઇસ આપણે રાખેલું છે 6,25,000. 6,25,000ની અંદર તમને ડીઝલ સ્વિફ્ટ મળી રહી છે. ન્યૂ શેપમાં આપણે મળી રહી છે. તો ચલો નેક્સ્ટ કાર લઈ લઈએ. હવે જે ગાડી આવી ગઈ છે સ્મોલ ફેમિલીની સૌથી પહેલી પસંદગી ગણાય છે. સ્મોલ ફેમિલીમાં આપણે કોઈ પણ કાર લેવાનો વિચાર થાય તો સૌથી પહેલા આ જ કાર આપણે સિલેક્ટ કરવામાં આવે છે. મારુતિ સુઝુકીની અલ્ટો આવી ચૂકી છે. ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. અલ્ટો 800 2015 VXI વર્ઝન છે. પાવર વિન્ડો, પાવર સ્ટેરિંગ, એસી, મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ અપ ટુ ડેટ. 52,000 કિલોમીટર ગેરંટેડ ફરેલી છે. નોન એક્સિડેન્ટલની પૂરેપૂરી જવાબદારી ને 2,50,000 રૂપિયા આપણે આનું પ્રાઇસ રાખેલું છે. 2.5 લાખની અંદર તમને અલ્ટો અહીં જોવા મળી જશે અને મુસાભાઈ આપણે આનું યર કયું રહેશે? 2015. 2015ની આપણે તમને ગાડી અહીં જોવા મળી જશે. 2.5 લાખ રૂપિયા ખાલી ઓનલી પ્રાઇસ મૂકેલી છે. અહીં બીજી પણ એક અલ્ટો પડેલી છે. તો ચલો એની ડિટેલ આપણે લઈ લઈએ. મિત્રો બીજી જે ગાડી છે અલ્ટો નહીં પણ તો એ સ્ટાર અહીં પડેલી છે. એ સ્ટાર આવી ગઈ છે રેડ કલરની અંદર. તો ચલો એની ડિટેલ લઈ લઈએ. આ છે જીતુભાઈ આપણે 2010ની ફર્સ્ટ ઓનર એ સ્ટાર LXI 67,000 કિલોમીટર ગેરંટેડ ફરેલી ગાડી છે. જેન્યુન કિલોમીટરમાં કંપની રેકોર્ડ સાથે અને પ્રાઇસ આપણે રાખેલું છે આનું 1,50,000 રૂપિયા, 1.5 લાખ ઓનલી રૂપિયા. 1.5 લાખની અંદર તમને એ સ્ટાર અહીં જોવા મળી જશે અને ઇન્ટિરિયર તમે જો ઇન્ટિરિયર પણ એકદમ જોરદાર મૂકેલું છે. ઇન્ટિરિયર એકદમ ચકાચકાનું મૂકેલું છે. ચલો નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે આવી ગઈ છે હોન્ડાઈની સેન્ટ્રો કાર. તો ચલો આની ડિટેલ લઈ લઈએ. આજે આપણે જીતુભાઈ 2011ની ફર્સ્ટ ઓનર Hyundai Santro Zing પેટ્રોલ પ્લસ CNG વેરિયન્ટ રહેશે ને ગાડીમાં તમારે પાવર સ્ટેરિંગ, પાવર વિન્ડો, એસી બધું કમ્પ્લીટ ગાડી છે. CNGની એન્ટ્રી મળી જશે અને પ્રાઇસ આનું આપણે રાખેલું છે ખાલી 1,65,000 રૂપિયા. 1,65,000ની અંદર તમને હોન્ડાઈની સેન્ટ્રો અહીં જોવા મળી જશે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ હવે. તો મિત્રો જે ગાડીનો તમે વેટ કરી રહ્યા હતા એકદમ સસ્તામાં સસ્તી ગાડી, આખા વિડીયોની સૌથી સસ્તી ગાડી હવે આવી ચૂકી છે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. જીતુભાઈ આનું ફિક્સ ભાવ રહેશે 1 લાખ રૂપિયામાં ગાડી આપી દેવાની છે. 2008ની ફર્સ્ટ ઓનર Hyundai Getz, પાવરફુલ કંપની ફિટેડ એન્જિન, નોન એક્સિડેન્ટલની ગેરંટી, બંને ચાવી કમ્પ્લીટ, રીપાસિંગ થઈ ગયેલું છે 2028 સુધી ને ગાડીનું ભાવ આપણે રાખેલું છે ખાલી 1 લાખ રૂપિયા. મિત્રો 1 લાખ રૂપિયાની અંદર તમને ગાડી મળી જાય છે. ગાડીનું તમે ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર એકદમ જોરદાર મૂકેલું છે. 1 લાખની અંદર અત્યારે તમે આપણે 2 વ્હીલર લેવા જશો તો 1 લાખમાં પ્રોપર 2 વ્હીલર પણ તમને મળશે નહીં. તમને અહીં 1 લાખમાં ગાડી જોવા મળી જશે. આ ગાડી તમારે લેવી હોય તો આવું પડશે મોટર્સ ઉપર. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો વિડીયોમાં બતાવેલી કોઈ પણ કાર જો તમારે લેવી હોય તો તમારે આવું પડશે મોટર્સ ઉપર. એકવાર મુસાભાઈ જોડેથી એનું પ્રોપર એડ્રેસ જાણી લઈએ. જીતુભાઈ અમદાવાદ બહેરામપુરા મોટર ને તમને લોકેશન અને એડ્રેસ બંને આપણે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ.
જેમ આપણે મુસાભાઈએ કીધું આ એનું પ્રોપર એડ્રેસ છે ને અત્યારે તમને સ્ક્રીન ઉપર MM મોટર્સની બધી ડિટેલ દેખાતી હશે, એમનું પ્રોપર એડ્રેસ દેખાતું હશે, ઉપર કોન્ટેક્ટ નંબર દેખાતા હશે, કોન્ટેક્ટ નંબરથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. એડ્રેસ ઉપર આવીને તમે આપણે બધી ગાડીઓ જોઈ શકો છો. અહીં બીજી પણ ઘણી ગાડીઓ છે જે એક વિડીયોની અંદર કવર કરવું પોસિબલ નથી. આમની બધી ડિટેલ અમારા ડિસ્ક્રિપ્શનમાં પણ મેન્શન છે, ત્યાં જઈને પણ તમે લોકેશન, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબરથી કોન્ટેક્ટ કરી શકો છો. ગાડીની આ જે પ્રાઇસ છે એ આપણે ફિક્સ પ્રાઇસ છે, પણ થોડું ઘણું માન સન્માન કરીને થોડું ઘણી આપણે તમને આની ઉપર ડિસ્કાઉન્ટ મળી જશે. ગાડી તમારે લેવી હોય તો તમારે આવવાનું રહેશે MM મોટર્સ ઉપર. અને જો આ બધા વિડીયો તમને ગમતા હોય, આવી બધી તમારે કાર લેવી હોય, સસ્તી સારી ગાડી લેવી હોય, તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલતા.